મિત્રો, આ વાર્તામાં જે ઈમાનદાર માણસ હોય છે તેની સાથે હંમેશા ભગવાન રહે છે એમ જણાવવામાં આવ્યું છે. તો પ્રમાણિક કઠિયારો, ઈમાનદારીનું ફળ. એક નાનકડા ગામમાં રામજી નામનો એક ગરીબ કઠિયારો રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર હતો. દરરોજ સવારે તે જંગલમાં જતો, લાકડા કાપતો અને સાંજે તેને શહેરમાં વેચીને જે થોડા પૈસા મળતા તેનાથી તે પોતાનું ગુજરાન ચલાવતો. એક દિવસની વાત છે. એક દિવસ રામજી નદી કિનારે આવેલા એક ઘટાદાર ઝાડ પર ચડીને લાકડા કાપી રહ્યો હતો. અચાનક તેના હાથમાંથી કુહાડી છટકી ગઈ અને કુહાડી સીધી નદીમાં જઈને પડી. રામજી પાસે એ એક જ કુહાડી હતી. તેના વગર તો લાકડા કાપી શકે તેમ નહોતો. તો ઝાડ પરથી નીચે ઉતર્યો. તે ઝાડ પરથી નીચે ઉતર્યો અને નદી કિનારે બેસીને આ કઠિયારો રડવા લાગ્યો. તેની સાચી વેદના જોઈ નદીમાંથી જળ દેવતા પ્રગટ થયા, એટલે કે નદી માતા પ્રગટ થયા અને તેમણે પૂછ્યું કે બેટા, તું કેમ રડે છે? એટલે રામજીએ રડતા રડતા કરગરીને કહ્યું કે હે દેવતા, હે માતાજી, મારી કુહાડી આ નદીમાં પડી ગઈ છે. તેના વગર હું મારું પેટ કેવી રીતે ભરી શકીશ? આવું કઠિયારો કહેવા લાગ્યો. જળ દેવતાએ સ્મિત કર્યું, એટલે કે તેમને હાસ્ય કર્યું, દાંત કાઢ્યા અને પછી તેઓ નદીમાં ડૂબકી લગાવી અને થોડી વારમાં તેઓ એક સોનાની કુહાડી લઈને બહાર આવ્યા. આ જળ દેવતા એની નદી દેવતા. અને કઠિયારાને પૂછ્યું, શું આ તારી કુહાડી છે? એટલે રામજીએ બે હાથ જોડી અને આ માતાજીને નમ્રતાથી કહ્યું, ના દેવી, ના દેવતા, આ સોનાની કુહાડી મારી નથી. એટલે જળ દેવતા તેના પર ખૂબ રાજી થયા અને આ દેવતાએ ફરી ડૂબકી લગાવી નદીમાં અને આ વખતે તેઓ એક ચાંદીની કુહાડી બહાર લઈને આવ્યા, એટલે કે ચાંદીની કુહાડી બહાર કાઢી. રામજીએ ફરીથી હાથ જોડી અને નમ્રતાથી કહ્યું કે ના માતાજી, ના પ્રભુ, આ પણ કુહાડી મારી નથી. એટલે જળ દેવતા તેના પર ખૂબ પ્રસન્ન થયા અને તેઓ ત્રીજી વાર ડૂબકી લગાવી અને રામજીની લોખંડની કુહાડી બહાર કાઢી. તેની કુહાડી તેઓ બહાર લઈને આવ્યા. રામજીની આંખમાં ચમક આવી ગઈ અને તે હર્ષથી બોલી ઉઠ્યો, હા માતાજી ભગવાન, આજ મારી કુહાડી છે. તમે મને કુહાડી કાઢી આપી, તેથી તમારો ખૂબ ખૂબ આભાર. જળ દેવતા રામજીની આવી અજોડ ઈમાનદારી જોઈને ખૂબ પ્રસન્ન થયા કે આટલી ગરીબ હોવા છતાં આ માણસ કેટલો ઈમાનદાર છે. તેણે તેનું પોતાની સચ્ચાઈ મૂકી નહીં. તેમણે રામજીને ઇનામ તરીકે તેની લોખંડની કુહાડીની સાથોસાથ સોનાની અને ચાંદીની કુહાડી પણ રામજીને ભેટ આપી દીધી. એટલે રામજી રાતોરાત અમીર બની ગયો, પૈસાવાળો બની ગયો અને તેની ઈમાનદારી કાયમ રહી. તે ઈમાનદાર રહીને તે બધું કામ કરવા લાગ્યો અને ખૂબ સુખી થયો. આમ મિત્રો, આ વાર્તાનો બોધ છે કે ઈમાનદારી હંમેશા સુખદ પરિણામ લાવે છે. લાલચમાં ન આવીને સત્યના માર્ગે ચાલનારને ઈશ્વર પણ સાથ આપે છે. મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જો નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું
કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું અમારી આવતી નવી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી. અમારી વાર્તા સાંભળવા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર અને અમને સપોર્ટ કરવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. તો જય માતાજી મિત્રો.